નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો વાયરિયાણ, નમો વજ્જાયાણ, નમો લોહી સવસાણ. મંગલમ ભગવાન વીર, મંગલમ ગૌતમો ગણ, મંગલમ કુંદ કુંદાર્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ, પ્રધાના સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસન. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ, શ્રીરાજચંદ્ર મુખમ વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયકમ. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયાળશે સૌ, તું રીજતા સકલ નાયક દેવરીજે. બનાવું પત્ર કુંદનના, રત્નો નાયક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના, અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ રાજવચનોના, અંકાએ મૂલ્ય ના કદી. નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો. એ જ્ઞાન પોષક સુમેઘ તને નમો. એ જ્ઞાન પોષક સુમેઘ તને નમો. કરુણાય કારણ સમુદ્ર તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઘંટાનંદ સાંભળ્યો? બધાએ સાંભળ્યું ઘંટાનંદ? તો આજે ભગવાન મહાવીરનો આ સૃષ્ટિ ઉપર દિવ્ય ધ્વનિનો પહેલો દિવસ. ભગવાનને કેવળ જ્ઞાન થયું, ભગવાન સમોસણમાં બિરાજ્યા, પણ 66 દિવસ નીકળી ગયા. વૈશાખ મહિનો ગયો, જ્યેષ્ઠ ગયો, અષાઢ ગયો અને શ્રાવણના 15 દિવસ પણ ગયા. ભગવાન મૌન સમોસણમાં બેઠા છે. ભગવાનનો બોધ આવતો નથી. ઓમકાર ધ્વનિ એટલે દિવ્ય ધ્વનિ ભગવાનની બંધ છે. 66 દિવસ કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી, સમોસરણમાં બિરાજ્યા પછી 66 દિવસ સુધી ભગવાનની વાણી આવી નહીં. આપણને ચિંતા થાય? આપણને ચિંતા થાય? આપણને એમ કે નહીં બોલવું હોય ભગવાનને. પણ સૌધર્મ ઇન્દ્રને ચિંતા થઈ કે ભગવાનની દિવ્ય ધ્વનિ કેમ ખીરતી નથી? શું કાંઈ
અમારાથી એવી ત્રુટિ રહી ગઈ, કોઈ ભૂલ થઈ ગઈ પ્રભુ, એમ વારે ઘડીએ લડી લડીને નાના ગલુડિયાની જેમ સૌ ધર્મ ઇન્દ્ર ભગવાનને વિનંતી કરે રોજ. જેમ બાળક 1.5 વર્ષનો થાય તો બાને એમ થાય કે હવે બોલશે. 2 વર્ષ થયા, 2.5 વર્ષ થયા, 3 વર્ષ થયા, બાળક બોલે નહીં. બાને ચિંતા થાય કે કઈ મારું બાળક, હા એટલે બોલી ન શકે, કાંઈ મારું બાળક, બસ આટલે સુધી બોલે. એને ચિંતા થાય. એમ સૌ ધર્મ ઇન્દ્રને ચિંતા થઈ કે કેમ ભગવાનની વાણી આવતી નથી. રોજ લડી લડીને ભગવાનને વંદન કરે, દિવસમાં 1000 વખત કે પ્રભુ અમારી ત્રુટિ જણાવો, અમારી ભૂલ શું થઈ ગઈ છે તે કહો. કેમ કે ભગવાનની વાણી ન આવે તો તીર્થ સિદ્ધ નથી થતું. કેમ કે તીર્થાધિપતિના મુખેથી તીર્થની રક્ષા પણ થાય અને તીર્થનો ઉદ્યોત પણ થાય. રક્ષા તો અમે કરીએ છીએ, સૌ ધર્મ ઇન્દ્ર કહે છે, પણ પ્રભુ જે રક્ષા કરવાની છે વાણી દ્વારા એ તો આપ કરશો. ભગવાન બોલે નહીં કાંઈ. અને જુઓ, 66 દિવસ સુધી ભગવાનની વાણી ન આવી તો પણ એમણે વિનયનો ભંગ ન કર્યો. કેમ કે એ ભગવાનનો વિનય છે, નહીંતર ઉપયોગ મૂકે તો તે જ ક્ષણે ખબર પડે. એમને તો તરત જ ખ્યાલમાં આવે કે ભગવાન કેમ બોલતા નથી. કેમ કે એ તો રિદ્ધિ સિદ્ધિઓનો ભંડાર સૌ ધર્મ ઇન્દ્ર. ભગવાનની પ્રત્યેક ચેષ્ટાઓને પોતાના જ્ઞાનના પ્રત્યેક અંશમાં જાણે. બહુ નજીક ભગવાનથી. આપણે સૌ ધર્મ ઇન્દ્ર નથી થયા, બીજું ઘણી વખત થયા છીએ. માતા પિતા નથી થયા ભગવાનના, સૌ ધર્મ ઇન્દ્ર નથી થયા, લોકાંતિક દેવમાં નથી ગયા, સર્વાર્થ સિદ્ધિ દેવલોકમાં નથી ગયા. આટલી જગ્યાએ આપણે નથી ગયા, બાકી બધી જગ્યાએ જઈ આવ્યા છીએ. અનંત કાળમાં આટલી જગ્યાઓ બાકી રહી ગઈ. ઉપયોગ ન મૂક્યો. 66 દિવસ સુધી ભગવાનની આજ્ઞા થઈ. આજના દિવસે મૌનપણે આજ્ઞા થઈ, સંકેત થયો, ઇન્દ્ર સમજી ગયા, ઉપયોગ મૂક્યો. ત્યાં વાત આવી કે ઇન્દ્ર, બધું વ્યવસ્થિત છે, તારી કાંઈ ભૂલ નથી પ્રભુ, પણ ગણધર વિના આ સભા અધુરાશ ભરેલી દેખાય છે. ગણધર આવે વાણી આવશે. એટલે એવું નહીં હો, ગણધર આવે તો વાણી આવે એમ નહીં. પાછું એમે ને કે ભગવાન ગણધર ન આવે તો વાણી ન આવે એમ પણ નહીં. પણ એવો નિયમ કોઈ આપણને પૂછે તો કે ભાઈ ભૂખ લાગે ને ખાઈએ તો મટે કેમ? તો કે ભલે ગાંડા માણસ, ખાઈએ તો મટે. તો કે ના, એ મને કયો કેમ મટે. હવે એનો શું ઉત્તર હોય? અગર કોઈ પૂછે કે શેરડી મીઠી કેમ, તો કે ભાઈ મીઠી એનો ગુણ છે. તો કે ના, મને વિસ્તારથી કયો. એમ ન ચાલે. હવે આવા પાગલ માણસો એમ બધા પૂછે અમને, તો કે તમે આ કેમ બનાવ્યું, આ કેમ બનાવ્યું? તો અમે પૂછીએ કે તમે આ કેમ બનાવ્યું? હવે એનો ઉત્તર આપો તો હું તમને આપું. એટલે ચૂપ થઈ જાય બિચારા. સમજાણું કે નહીં? આ ને આ એમ બસ એવું છે. શું થાય? જીવોને
તર્ક જ કરવા છે, પણ ભગવાનની પાસે તર્ક ન હોય. ભગવાને તો બસ સંકેત આપી દીધો કે ગૌતમ, અરે ઇન્દ્ર, ગણધરની ખામી છે. એ 66 દિવસ પછી ગણધર આવે છે, 66મા દિવસે, અને ભગવાનની વાણી આવે છે. આજે એની જરા વાત કરશું. પ્રસંગ છે ને ભાઈ, કાલે રક્ષાબંધનનો પ્રસંગ, અને આજે પાર્શ્વનાથ ભગવાન પછી 178 વર્ષે એ મહાવીર સ્વામીનો જન્મ થયો. માગશર સુદ દસમના દિવસે એમને દીક્ષા લીધી 33 વર્ષની ઉંમરે. રુજુવાલિકાના કિનારે વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ધન્ય દિવસો બધા, આપણા માટે તો બધા ધન્ય દિવસો કહેવાય. અને આસોવદ 14ના દિવસે ભગવાન નિર્વાણ પણ પધાર્યા. અને ભગવાનનું આયુષ્ય 71 વર્ષ અને 6 માસ અને 17 દિવસનું રહ્યું. બસ આ 84 લાખ પૂર્વના આયુષ્યો, આ ઘટી 1 કરોડ પૂર્વના આયુષ્યો, એ ત્રીજા કાળની મધ્યે ઘટીને આ પંચમ કાળની જેમ નજીક આવ્યા તેમ 71 વર્ષ 6 માસ અને 17 દિવસનું આયુષ્ય રહ્યું. કેટલા મોટા 1 કરોડ પૂર્વનું આયુષ્ય ઋષભદેવ ભગવાન, 84 લાખ પૂર્વ, 84 લાખ પૂર્વ, બધા ઘટી ગયા આયુષ્ય. તો આજે આપણે જરી ભગવાનને યાદ કરીએ. આમાં સહેજ લેખકે પોતાના ભાવ વ્યક્ત કર્યા છે કે બોલો બોલો ને વિતરા, બોલડા સાને લીધા છે. વાંધો ને બોલો, એ બોલો બોલો ને વિતરા, બોલડા સાને લીધા છે. બોલો ભગવાન. એમ સૌધર્મ ઇન્દ્ર ભગવાનને કહે કે ભગવાન બોલો, મૌન ન રહો, અમારાથી આ જીરવાતું નથી. તમારું મૌન અમારાથી જીરવાતું નથી. એમ અહીંયા પ્રતિમાની મૌનતા પણ અમારાથી જીરવાતી નથી. કેમ પ્રતિમામાં ભગવાન આપને બિરાજ્યા છે. આપ બોલો ભગવાન, બોલો. એ બાગ ખીલ્યા છે રત્ન ત્રયના, બાગ ખીલ્યા આનંદ અપરંપાર, એ આનંદ અપરંપાર છે. અબોલડા સાને લીધા છે. અહો પ્રભુજી શાસન તારું, એ ભવથી તારણ હાર છે. અબોલડા સાને લીધા છે. સમવસરની મધ્યમાં શ્રી આપ,
હે વીરનાથ ભગવાન વિરાજતા, સર્વજ્ઞને વિતરાગ જીન, આ જગતને શોભાવતા છે. એ બોલો બોલો ને વિતરાગ, બોલડા સાને લીધા છે. ભગવાનની કથા ચાલે એને શું કહેવાય? બેસાડે છે ને ભાઈ ઓલા હિન્દુઓ, શું કે હે? ભાગવત કથા. આ ભાગવત કથા છે. ભગવાન પોતે ભાગવત છે ને એની આ કથા છે. તો એમાં રાસડા એ લેવા આવે કે નહીં? બધા રાસડા લેવા આવે, ભક્તિ કરાવે, પદ ઝીલાવે, એ બધું કરાવે કે નહીં ભાગવત કથા? તો આજે આપણે મહાવીર સ્વામીની ભાગવત કથા બેસાડી છે. વલ્લભજીભાઈ, આ ભાગવત કથા બેસાડી છે ભગવાનની. સત ઇન્દ્ર વંદિત ત્રિજગત હિત, નિર્મળ મધુર વદનારને, નિસીમ ગુણ ધારનારને, જીત નમું જીત ભવ નમું જીનરાજને. તો 66 દિવસ એમને એમ વીત્યા, પણ ભવ્ય જીવો થાક્યા નહીં સભામાં. 66 દિવસ આવે ને જાય, આવે ને જાય, પણ એમને એમ ન થયું કે હવે ભગવાન બોલતા નથી તો ઉઠીને વયા જઈએ. અહીંયા જરાવાર સાહેબ ન બોલે 1 કલાક અડધો કલાક તો વયા જાવ કે નહીં? પણ એ ન ગયા હો. ભવ્ય જીવો હતા ને બધા બેઠેલા સમોસણમાં, તો કોઈ ઉઠીને ગયું નહીં. તેઓ તો પ્રભુની વાણી હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે એમ ઇંતજારીમાં 66 દિવસ સુધી કોઈ જીવ ઊભું થયું નહીં. ખાવા ગયા હશે કે નહીં? એ તો એમનો સમય હોય ને, એટલો સમય ખીરે તો ખીરે ભગવાનની વાણી, પછી ઊભા થઈને વયા જાય. પણ એમાં એ ઘણા જીવો સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લીધું. સમ્યક દર્શનવાળાએ ક્ષાયિકને પ્રાપ્ત કરી લીધું, અને ક્ષાયિકવાળાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ધ્વનિ તો આવે પછી તો ઘણાનું કામ થયું, પણ થોડાક જીવોનું એમાં પણ કામ થઈ ગયું. યાદ તો કરો પ્રભુ એ સમોસણના દિવસો. આપણે પણ ત્યાં હતા, પણ કાંઈક ભગવાન 66 દિવસ બોલ્યા નહીં, એમાં થોડાક મૂંઝાઈ ગયા. કેમ કે આપણની ટેવ પડી સાંભળવાની, મૌનની ભાષા ખબર નહીં, મૌન સમજતા નથી, સંકેતો પકડાતા નથી. અને સંકેતો ન પકડાય એનું પાછળનું કારણ છે કે સિગ્નલ આવતા નથી. સિગ્નલ આવવા જોઈએ ને, તો સિગ્નલ નથી આવતા. એનો દોષ આપણે નાખીએ છીએ ટાવર ઉપર, કે ટાવર બરોબર નહીં હોય. મહાવીર સ્વામીની બાજુમાં જે પડ્યું છે એ ટાવર નહીં હોય બરોબર. ભામંડલ ટાવર છે એમ. આ ભામંડલ છે ને ભગવાનનું, એને ટાવર કહેવાય, ખબર છે? ભામંડલમાં શું હોય? અશોક વૃક્ષ, સુર, પુષ્પ, વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, આ બધા ભગવાનના વૈભવથી રચાયેલા દેવોની આ વ્યવસ્થા છે. તો ભગવાનનું ટાવર છે પાછળ. એટલે આપણે કહીએ કે ટાવર નથી બરોબર, અમને સમજાતું નથી. અને બીજા જીવો બેઠા બેઠા કેવળ જ્ઞાન પામી ગયા, મિથ્યા દ્રષ્ટિવાળા સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લીધું વગર વાણીએ. મૌનની ભાષા બધાને સમજાય નહીં પ્રભુ. એના માટે અભ્યાસ કરવો જોઈએ.
મૌનની ભાષા સમજવી હોય એના માટે અભ્યાસ જોઈએ. તો કે સાહેબ મૌનની ભાષામાં અભ્યાસ કરીએ તો બોલવાનું થયું ને? તો કે ના, એ વગર બોલે મૌનની ભાષા સમજાય. તો વૈશાખ ગયો, જેઠ ગયું, અષાઢ ગયો, શ્રાવણ અડધો ગયો, અને ભગવાનના સમોસણમાં વાણી સાંભળવા બેસી રહ્યા. ત્યાં તેમને નથી ભૂખ લાગતી. ભગવાનના સમોસણમાં બેઠેલાને ભૂખ નથી લાગતી, નથી તરસ લાગતી, થાક પણ લાગતો નથી, નિંદ્રા પણ આવતી નથી. કેમ કે ભગવાન પોતે શ્રુધા અને તૃષા વિનાના છે, ઊંઘ વિનાના છે. તો એની સામે બેઠેલો જીવ પણ એવો જ થઈ જાય છે. તમે કોઈના લગ્નમાં જાઓ તો તમને તો કંકોત્રી હોય, પણ કાંઈ બીજી જવાબદારી ન હોય, તો પણ જાનૈયા કહેવાઓ કે નહીં? તમે કંઈ કર્યું, ત્યાં એમને કંઈ મદદ કરી, સારા કપડાં પહેરી ફર્સ્ટ ક્લાસ ગાડીમાંથી ઉતર્યા, હોન્ડા સિટીમાં ને અંદર ગયા, જાનૈયા કહેવાઓ કે નહીં? તો એ જાનૈયા તમે કહેવાઓ તો જેટલું માન બીજાને મળે એટલું જ તમને આપે કે નહીં સામેવાળા વેવાય? કે ઓછું આપે એ નથી. એમ અહીંયા ભગવાનના સમોસણમાં જે કોઈ બેઠા હોય તો સૌધર્મ ઇન્દ્ર બધાનું ખ્યાલ રાખે, આવેલાનું એ ખ્યાલ રાખે, આવતા હોય એનું એ ખ્યાલ રાખે, બેઠેલા હોય એનું એ ખ્યાલ રાખે, એને પાણી પાય, જમવાનું આપે, ઊંઘ માટે ગાદલા આપે, બધું આપે. એવી જાદુની લાકડી ચલાવે કે શરીરને થાક ન લાગે એવો એ સૌધર્મ ઇન્દ્ર પાસે રિદ્ધિ સિદ્ધિઓનો ખજાનો છે. આમ હાથ રાખે, જેમ ઓલો મેસમેરી જમવાળો સૂઈ જાય અને એ બોલે એમ બોલાવ્યા કરે, બકબક કરાવ્યા કરે, એમ સૌધર્મ ઇન્દ્ર આમ ખાલી આમ પોતાની હાથ ફેરવે તો આખી સભા શાંત શાંત, આનંદ 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 આનંદ. ઓહો, જોયું છે સમોસણ? ગયા હતા સમોસણમાં? શાંત શાંત શાંત, આનંદ 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 આનંદ. જેવો તમને લગ્નમાં હોય, કઈ ચિંતા નહીં હોય ને, ખાવાની તૈયારી, આમ બધા મળતા જાય એક પછી એક. હો ઘણા દિવસે મળ્યા. ત્યાં વળી બીજું બાજુમાં આવે, શું ભાઈ? તો કે અરે હા રે, કેટલા દિવસે આપણે મળ્યા. ત્યાં વળી ત્રીજો આવે. હે, એ આનંદ હોય ને ભાઈ મળ્યાનો. લગ્નમાં એટલા માટે જાય હો, આ 70 વર્ષના ને 80 વર્ષના ડોહા ડોહી એટલા માટે જાય, બીજું શું કામ હોય એમનું? શોભામાં અભિવૃદ્ધિ શું કરશે? દાંતના ખોખાવાળા, હે, દાંત ન હોય, વાળ ધોળા થઈ ગયા હોય, મોઢું કાળું પડી ગયું હોય, ચાલવાની કોઈ ગતાગમ ન હોય, બાકોડો હાથમાં હોય, આમ પડે કે આમ પડે, એ અભિવૃદ્ધિ કરે શોભામાં? એ તો મળે કોક, મજા આવે, જરી જૂની વાતો થાય, હે, અને પછી જરા ઘરે જે ન મળતું હોય એવું બધું ત્યાં ખવાય, વાંધો નહીં. મીઠાઈ, ડાયાબિટીસ વાળાને છૂટ, હે, કોલેસ્ટ્રોલ વાળાને ગાંઠિયા ભજીયા બધું છૂટ, જે બીજી ફરસાણો હોય બધું. એટલા માટે આવે તો કે ના, હું તો જઈશ, મારો તો ખાસ મિત્ર છે, એના દીકરાના લગ્નમાં ન જાઉં, મારે તો જવું જ પડશે. ખબર છે શા માટે જાઓ છો, એમ ઘરની પુત્રવધુ કે ત્યારે વળી ઓલા નારાજ થાય જરા, તો કે તમે લોકો તો મને ક્યાંય જવાય નહીં દો. ત્યાં વળી ધીરે ઓલી બોલે તો કે શમશાનમાં જઈશું ને, જવા દેવા તમને. તો હું કીધું તો કે કાંઈ નહીં બાપા, કાંઈ નહીં. તો કે તમને લઈ જઈશું બહાર એમ. તો મારો હાડો વૈરાગ્ય નથી આવતો, વૈરાગ્ય જ નથી આવતો. ઘરમાં ભર્યો રે કાંતિભાઈ, ભર્યો જ રે. ઘર છોડે નહીં, ઘર કુકડી.
બહાર જાય તો ખબર પડે દુનિયામાં શું ચાલે છે તે. બહુ તો ગાર્ડનમાં જઈને બેસે, આ બધા એના જેવા જ હોય. અહીંયા કે છે કે તૃષા દૂર ચાલી ગઈ, સમોસણમાં કોઈને પણ સુધા અને તૃષા લાગતા જ નથી. અમે કીધું ને કે ભૂખ લાગે તો ભગવાનની વાણી જરી વાર ટાઈમથી બહાર ઓવર હોય તો જઈને બહાર રેંકડીઓ ઊભી હોય ને ખાઈ આવે. પણ ત્યાં રેંકડી ન હોય હો, ચોથા કાંડમાં રેંકડી છે જ નહીં. એ રેંકડીઓ બધી અહીંયા છે. જાઓ તો લેતા જજો, એક નવીનભાઈ કામ આવશે ત્યાં. અહીંયા કાંઈ નહીં હોય ત્યાં. આ સમ્રાટ હોટલની બહાર જે બધી ઉભે છે ને રેંકડીઓ, જાઓ છો ને અહીંયા પપૈયા લેવાને, કેલા લેવાને, ખારેક લેવાને, વળી કંઈક બીજું બનાવ્યું હોય તો એ લેવા લઈ જજો. ત્યાં હશે કાંઈ નહીં ત્યાં. જો અહીંયા તો એ કહે છે કાંઈ નથી, વગેરે હોતા જ નથી. શ્રુદ્ધા તૃષા રોગ હોતા જ નથી. ઘણાને ભૂખ ન લાગે એની ઉપાધિ, અને ઘણાને ભૂખ લાગે એની ઉપાધિ. ભૂખ લાગે તો ઉપાધિ, ન લાગે તો ઉપાધિ. અહીંયા કહે છે કે તારે સિદ્ધલોકમાં બધું કાંઈ જ નથી, મજા કરીશ, આવ મારી સાથે. ભગવાન કે આવ્યો છું તને લેવા માટે. કૃપાળુદેવ આવ્યા લેવા માટે. તો કે સાહેબ ચાલો, હું લેવા આવ્યો છું તમને. તમે મને બહુ યાદ કરતા હતા ને, હું તમને વરદાન આપું છું, હું તમને લઈ જઈશ. તો કે સાહેબ 8 દિવસ રહીને આવજો, ત્યાં સુધી બધું સમેટી લો. આ બધું ઘર તો સમેટવું પડશે ને, ઘર સમેટવું પડશે, સમજાય? આ બધા કોને કોને કેવું કેવું કેટલું કેટલું આપવું ને પછી કૃપાળુદેવે કીધું કે થઈ રહેશે બધું, એ કરશે. તમને ઓછું તો એટેક આવી જાય તો શું થાય? તો કે એ સાહેબ જુદી વાત છે, પણ આ તો હું જાગતો જાઉં છું ને તો મારે બધું ઠીક કરવું પડે. હે નવીનભાઈ, શું કહો છો? રોહિતને આટલા, અમિતને આટલા, એમની પુત્રવધુને આટલા, પછી એની પુત્રવધુને આટલા, પછી દોતરાને પુત્રાને. તો પછી બુદ્ધ ઘરનાને પૂછ્યું તો કે બાપા તમારે? તો કે મારે કાંઈ નહીં. મારે હું? મારે રાગ ને દ્વેષ, ક્રોધ ને માન, માયા ને લોભ, અહંકાર ને મમકાર લઈને જાઉં છું. હું કર્યું? આખી જિંદગી ગઈ, કાંઈ કર્યું નહીં. હવે હું ખાલી હાથે જાઉં છું, બીજાને આપી જાઉં છું, પણ તમે કાંઈ લઈ જાઓ છો બાપા? તો કે ઘણું બધું, દેખાય નહીં એવું. શું થાય? પ્રસંગ આવે પ્રભુ, જાગવા જેવું છે. ત્યાં તો અચાનક જ એક ઋષિ મહાત્મા સમોસણમાં આવ્યા. આ વાત ચાલતી હતી આપણી, ત્યાં એક ઋષિ મહાત્મા આવ્યા. એમનું નામ ઇન્દ્રભૂતિ ગૌતમ. અને એનાથી પહેલા એમને લેવા ગયા હતા સૌધર્મ ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં. નાના બનીને ગયા હતા, બહુ નાના બની લઈ આવ્યા એમને. તો આવતા દેખાયા ત્યારે શું કીધું એમને? જ્યાં ગયા ને ત્યાં એમને ઇન્દ્રભૂતિએ એ ગૌતમ ત્યાં યજ્ઞ કરતા હતા. એ છે ને ગૌતમ ગ્રામ, તમે નથી જતા? ઓલા ગુણાવ નગરી શું કયો છો? યાત્રા જાઓ સમય શીખવ ત્યારે ગુણાવાવ નથી જતા? નથી જતા? નથી ગયા તમે? ગૌતમ સ્વામીનું જ્યાં ગુણિયાજી, એ ગુણિયાજી મતલબ એ ગુણાવાન નગરી, એ ગુણિયાજી. સમય શીખ ગયા છો કે નહીં વલ્લભજીભાઈ? તો એ ગુણિયાજી નથી ગયા? હા, એ ગુણિયાજી ત્યાં હતા ગૌતમ, ગુણિયાજીમાં. એનું નામ ગુણાવા નગરી. તે વેદ વેદાંતના પારંગત મહાપંડિત હતા. યજ્ઞની તૈયારી ચાલતી હતી અને ઇન્દ્ર મહારાજે ગૌતમને સમોસણમાં લાવવા એક યુક્તિ રચી. એક ઠીંગણા બ્રાહ્મણનું રૂપ લઈ લીધું, વામન થઈ ગયા થોડા, કારણ કે વધુ મોટા થાય તો ઓળખાઈ જાય, એટલે વામન થઈ ગયા. અને પછી વિનયપૂર્વક કહ્યું કે સ્વામી, હું મહાવીર તીર્થંકરનો શિષ્ય છું, મારે એક શ્લોકનો અર્થ સમજવો છે, પરંતુ મારા ગુરુ હાલ મૌન છે. કેવું તો પડે ને, એને મૌન હતા, ખોટું નતું બોલ્યા.
ઇન્દ્ર, મારા ગુરુ હાલ મૌન છે અને મને આ શ્લોકનો અર્થ સમજવો છે, તો તમે સમજાવો. તો ઇન્દ્રભૂતિએ પ્રેમથી કહ્યું ગૌતમે, ઇન્દ્રભૂતિ નામ હતું ત્યારે, કે વત્સ, ક્યાં છે તમારો શ્લોક, કહો. તો એ સૌધર્મ ઇન્દ્રએ, જે બ્રાહ્મણના વેશમાં હતા, તેમણે કહ્યું કે ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટકમ નવપદ સહિતમ જીવ ષટકાય લેસ્યા પંચાને અસ્તિકાયા વ્રત સમિતિ ગતિ જ્ઞાન ચારિત્ર ભેદા ઇત્યેન મોક્ષ મૂલમ ત્રિભુવન મહિતે પ્રોક્ત મહદ વિરીશે પ્રત્યેતિ શ્રદ્ધાંતિ સ્પર્શાંતિ ચ મતિમાન ય સૌવૈ શુદ્ધ દ્રષ્ટિ. મને એનો અર્થ કહો. આ જ શ્લોક છે. આપણે બોલીએ ત્યારે આનંદ આવે. કેટલું સરસ આ લખનારે તો લખ્યું, કેનારે તો કીધું, પણ બોલીએ ત્યારે કેટલો બધો આનંદ આવે. તો કે ત્રૈકાલ્ય દ્રવ્ય ષટકમ, ત્રણ કાલની અંદર દ્રવ્ય જે છે તે સતરૂપ છે. એ દ્રવ્ય કયા છે મને કહો. ત્રણેય કાલમાં જે કદી કોઈ દ્રવ્ય નાશ થતું નથી એ દ્રવ્ય કયા છે, ક્યાં ક્યાં છે. અને નવપદ સહિતમ, એ નવપદથી પાછા સહિત છે, એટલે નવ તત્વ, પદ નવ, જીવ અજીવ વગેરેથી સહિત છે. તો મને એના નામ આપો, મને ખબર નથી, મારા ગુરુ મૌન છે. અને ષટકાએ લેસ્યા, 6 પ્રકારની લેસ્યા છે એમ મારા ગુરુએ આ શ્લોકમાં કહ્યું, પણ મને ખબર નથી 6 પ્રકારની લેસ્યા કઈ કઈ છે, મને કહો. મારા ગુરુ મૌન છે. પંચાનેચા અસ્થિકાયા, 5 અસ્થિકાય છે, કહો મને. વ્રત સમિતિ ગતિ, વ્રત અને સમિતિઓ પણ છે કે જે મુનિને આ ગતિ કાપવામાં સહાય કરે છે. તો મને એ કહો કે વ્રત શું છે, સમિતિ શું છે. જ્ઞાન ચારિત્ર ભેદા, જ્ઞાન દર્શન અને ચારિત્રના મને ભેદ કહો. મારા ગુરુ મૌન છે. ઇત્યેન મોક્ષ મૂલમ, આ બધા મોક્ષને પ્રાપ્ત કરાવવા વાળા છે. મોક્ષ મૂલ ઇત્યેન, આ બધા. ત્રિભુવન મહિતે, મહાન છે આ 3 ભુવનમાં. મને આ થોડીક શંકા રહ્યા કરે છે, મને સમજાવો આ શ્લોકનો અર્થ. પ્રોક્ત મહર્દ ભીરીશે, અસાધારણ શિવ તત્વના જાણકાર, 5 જ્ઞાન, આ 5 અસ્થિકાય, આ બધું મેં પૂર્વે કરી સાંભળ્યું નથી. પ્રોક્ત અરહંદ મરહંદ ભીરીશે, મેં કદી સાંભળ્યા નથી. પ્રત્યેતિ શ્રદ્ધાંતિ, હું શ્રદ્ધુ છું. ભગવાન કહે છે વાત તો સાચી છે, એ મને શ્રદ્ધા છે. સ્પર્શંતિ ચ મતિમાન, મારે એને સ્પર્શ કરવો છે, મારા જ્ઞાનમાં એને સ્પર્શ કરવો છે, માટે મારે સમજવું છે. જુઓ, અહીંયા તમે સમજીએ છીએ આપણે બધું, તો ખાલી શ્રવણ માટે નહીં, આ સાહેબ જે કે છે તે એનું સ્પર્શ માટે મને સમજવું છે. મારા જ્ઞાનની સાથે તે સ્પર્શ થાય. મહેન્દ્રભાઈ, શું છે આ સાંભળવું અને જો સ્પર્શ ન થાય તો સાંભળ્યું કહેવાતું નથી. આપણે નથી કહેતા પાણી લાવો, પણ સાંભળે નહીં તો તમે શું કીધું, કઈ સમજાણું નહીં. એનો અર્થ શું? તો કે સાંભળ્યું પણ સ્પર્શ ન થયો. સ્પર્શ થયો તો પાણી આવત. એમ પ્રત્યેક વાત સ્પર્શ થાય છે. ભગવાનની વાત જ સ્પર્શ નથી થઈ અનંત કાળમાં આપણને. એનો મતલબ એમ કે રુચિ નથી થઈ, ભગવાનની વાણી પ્રત્યે રુચિ નથી. બીજાની વાત સાંભળીએ છીએ, સ્પર્શે છે જ્ઞાનને. ભલે પછી અજ્ઞાન રૂપ જ્ઞાન હોય, પણ સ્પર્શે તો છે. કેમ કે કાન નથી જાણતું, કાન વાણીને જાણતું નથી, કાન વાણીને સાંભળતું નથી. એ તો માધ્યમ છે. સાંભળે છે તો અંદર રહેલું જ્ઞાન.
આંખ જોતી નથી, આંખમાં જોવાની કોઈ શક્તિ નથી. ઓલા કેટરીના ફેટરીના બધું કે છે ને, ઠીક મારા ભાઈ, અંદરમાં એક ભગવાન ન હોય તો કાંઈ જોઈ શકાય નહીં. આંધળાની આંખમાં જીવંત આંખ જો નાખે તો પણ એની જો અંદરની નસો બ્લોક થઈ ગઈ હોય તો ડોક્ટરો કહે છે કામ નહીં આવે. પણ એ અંદર નસોમાં શું છે? ચેતન તત્વ છે. પ્રભુ શું, અરે ચેતન તત્વ છે અંદરમાં. 1008 નાડીઓ છે, 700 નાડીઓ બીજી છે, ઘણું બધું છે શરીરની અંદર. અકૃત્રિમ નાડીઓ છે, અકૃત્રિમ સ્થાન છે જે દેખાય નહીં. આ સુષુમ્ના નાડી વગેરે દેખાતી નથી, પણ છે, દેખાય તો જીવો ખબર નહીં, ઓપરેશન કરાવીને એને સીધી કરી નાખે. પછી યોગની જરૂર ન હોય, રાગ દ્વેષ ભલે પડ્યા હોય બધું, પણ સુષુમ્નાને જાગૃત કરી દે માટે એને કુદરતે અકૃત્રિમ રાખી છે, દેખાય નહીં એવી, છતાં છે. હા, ઈંગલા છે, પિંગલા છે, આવ્યું છે ને ભાઈ. ભગવાન કૃપાળુદેવે લીધું છે, જોયું? નાડીની વાત લધી છે ને, જરા વેચમાં કરી લઈએ 2 મિનિટ. અમારું બધું વિસ્તારપૂર્વક ચાલે. ભગવાને લીધું છે ને ભાઈ, કૃપાળુદેવ ખબર છે ને? હા, અમને ખબર છે તો કહીએ. બીજું આ દુઃખી, જાજી ખબર વાળા જાજા દુઃખી. ઈંગલા પિંગલા સુષુમ્ના ये तीनों के नाम भिन्न भिन्न अब कहतो हूं ताके गुण अरु दाम. શરીરમાં નાડી તો ગણી છે, પણ 24 તે નાડીઓમાં મુખ્ય છે. તેમાં વળી 9 મુખ્ય છે અને તેમાં વળી વિશેષ 3 આજાન, ઈંગલા પિંગલા સુષુમ્ના, એ 3 નાડીના નામ છે. હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાના સ્થળ કહું છું. જોવું હોય તો જુઓ, 161 પાના પર છે. પંદરમો પાઠ છે, પત્ર, અને 161 પાનું છે. તો હવે કે છે કે ઈંગલા પિંગલા ને સુષુમ્ના એ 3 નાડીના નામ છે. હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાના સ્થળ કહું. અલ્પાહાર નિદ્રા વસ કરે, હેત સ્નેહ જગથી પરિહરે, લોક લાજ નવી ધરે લગાડ, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિંદ્રાને વશ કરનાર એટલે કે નિયમિત નિંદ્રા લેનાર, જગતના હેત પ્રીતથી દૂર રહેનાર, કાર્ય સિદ્ધિથી પ્રતિકૂળ એવા લોકની લજ્જા જેને નથી, ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આ 3 નાડીઓ. આશા એક મોક્ષ કી હોય, બીજી દુવિધા નવી ચિત્ત કોઈ, ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદીવ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેને ત્યાગી છે. નાડીમાં દેખાય છે. ડોક્ટરે ઓપરેશન કર્યું પણ નાડીમાં તો કંઈક જુદું જ દેખાય છે. એ કે તમારી કપાય નહીં નાડી, આ નાડી નહીં કપાય. અહીંયાથી કાપીને અહીંયા નાખવી હતી, પણ અહીંયા ડોક્ટરે જોઈ લીધું કે ભાઈ આમાં તો બધું આ છે. ડોક્ટરે ના પાડી દીધી, એ નાડી નહીં કપાય, કારણ કે એમાં તો તમારી મોક્ષની ઈચ્છાઓ પડી છે. તો પણ ડોક્ટરને કહે ત્યારે પણ તો કે મોક્ષ પછી જઈશું, પહેલા હમણાં તો સારું કર મને, મોક્ષ પછી જઈશું ત્યારે વાત. હમણાં તો અહીંયાથી કાઢી જ લઈને અહીંયા નાખ, મને અહીંયા હજી જીવવું છે. પણ તો કે પછી મોક્ષે નહીં જઈ શકો, તો કે વાંધો નહીં, બીજી નાડી હું તૈયાર કરી લઈશ, પણ હમણાં આને કાઢને અહીંયા મૂક, મારા ઘણા કામ હજી અધૂરા છે, તું પહેલા મને જીવતો રાખ. શું વલ્લભજીભાઈ, જવું નથી? નથી જવું. પણ એવું ડોક્ટર વળી કે તમારા ગુરુએ આને કંઈક ચાલતા કર્યા છે, તમારી સુષુમ્ના નાડી માંડ ચાલતી થઈ છે, એમાં આ ભગવાનની અંદર બધી વાતો મને ખ્યાલ આવે છે, હાથ લગાડું છું તો મને પણ કંઈક અસર થાય છે, માટે રહેવા દો, જે આયુષ્ય હશે તે તમારું ભોગવાશે. તો કે આયુષ્યની ડોક્ટર સાહેબ ચિંતા ન કરો, આયુષ્ય તમારા હાથમાં છે. સમજાણું? હે, બરોબર છે કે નહીં? તમે જો કરશો તો થઈ જશે ને હું બચી જઈશ.
પણ તમે તમારું જેટલું આયુષ્ય હશું એમ તમારા ગુરુએ તો કહ્યું છે. તો કે ગુરુએ કહ્યું છે, પણ એનું અત્યારે શું છે? આ ઉપાસરો થોડો જ છે કે તમે મને બોધ લેવા મંડી પડ્યા, પૈસા લીધા છે, કામ કરો. એમ ઘરના ને ડોસી ને ડોસા બીમાર પડ્યા હોય ને કે ભગવાનનું નામ લ્યો, તો કે ભગવાનનું નામ લઈને તારા બધા દોષ છુપાવું? એ ન કહું, ખબર પડે બધાને, હું જાઉં તો પછી બધા જાણે તો ખરા તને ભગવાનનું નામ લે. મને ખબર છે તો શા માટે કે છે ભગવાનનું નામ લેવા. પ્રભુ આ બધા લક્ષણોમાંથી આપણે જોતા જઈએ છીએ કે આખી જિંદગી ક્રિયામાં રક્ત હોય, પણ છેલ્લે નવકાર ગણવાનું કે તો ન ગણે. એનું કારણ શું છે? ક્રિયાની જડતા કરી, ક્રિયાની જડતા માત્ર. આત્માની વાત સાંભળી નહીં, એના પ્રત્યે પ્રેમ આવ્યો નહીં, રુચિ વધી નહીં, અભ્યાસ કર્યો નહીં, એકલા તપ ને જાપ ને કર્યા. આ બધું કર્યું નહીં એટલે અંત સમયે પુસ્તક લઈ અને પ્રભુના વચનોની ઉપાસના કરે તો અંતરે શાંત થાય. પણ એવું તો કાંઈ કર્યું નહીં આખી જિંદગી. શું થાય? અમારા એક ભાઈ છે, એને કહીએ, મેં કીધું ભાઈ આટલું બધું તું તપ જાપ કરે છે, આખો દિવસ ઉપાશ્રયમાં ગાળે છે, થોડુંક આ તો સમજ, આ થોડુંક વાંચતો ખરો. આપી એમને નોટ વાંચવા માટે. તો કે એ આત્મા ને ફાતમા આપણું કામ નથી. કે આપણે હા આત્મા ને ફાતમા કે એ આપણું કામ નથી. મેં કીધું ફાતમા ન કહેવાય, આત્મા કે તો કે હા એ જે તમે કહેતા હો, પણ આપણે તો કે આ ઠીક છે ક્રિયા, બાકી આમાં આપણું કાંઈ ચાંચ બુડે નહીં. છોડી દીધું, આપી દીધું પાછું પુસ્તક. 3 દિવસે પાછું આપી દીધું. હા, શું થાય? ભવિતવ્ય, શિવનું ભવિતવ્ય. અને એક અમારા ભાઈ છે તે અહીંયા આવે તો ઓલા ક્રિયામાં એટલા રક્ત આવ્યા 3-4 વખત અહીંયા, પણ એને એમ થઈ જાય કે આ સામાયિક મારા જાય છે, મારા પ્રતિક્રમણ જાય છે. એને ઓલી ચિંતા સતત લાગી પડી છે કે પ્રતિક્રમણને સામાયિક ન કરું તો પછી પ્રાયશ્ચિત કેવી રીતે લેવાય અને મારા પાપ કેવી રીતે નાશ થાય. એને એ ચિંતા કોરી ખાધે. તો એ 2-3 વખત આવી ગયા, અહીંયા રહી ગયા, પણ એને એ ચિંતા રહ્યા કરે. શું થાય? ભવિતવ્ય જીવનું. હમણાં આવ્યા હતા, ઘરે કીધું, પણ ના, કે બધું અમારું તો બધું છૂટી જાય. એટલે ઓલા કુળ સંપ્રદાયથી ઓગે ઓગે ચાલ્યો આવતો ધર્મ જરી બાર સમજી કરી અને વિચારવું જોઈએ, નવું કંઈક કરવું જોઈએ. નથી કરવું, પણ વસ્તુ કોઈ ઘરમાં નવી આવે તો એને વાપરવી છે, પણ કરવું નથી નવું કાંઈ છોડીને. એ સંપ્રદાયમાંથી જે આવે બસ એટલું કરવું. તમે ઓળખો છો, તમારા વેવાઈ થાય, એ અમારા ભાઈ થાય. હાસા એક મોક્ષ કી હોય, બીજી દુવિધા નહીં, ચિત્ત કોઈ ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવ દુઃખથી દરદ સદી. મોક્ષ સિવાય સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે એવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. આ બધા નાડીઓની વાત છે. કાંઈક થતું હોય ઓપરેશન તો કરાવી લેજો. પર નિંદા મુખથી નવી કરે, નિજ નિંદા સુણી સમતા ધરે, કરે સૌ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્વાર. સંવર પ્રગટ કરી અને નવા આવનારા કર્મોને રોકે. આ પોતાના મુખથી જેણે નિંદાનો ત્યાગ કર્યો, નિંદા સાંભળીને સમતા ધરી, સ્ત્રી આહાર રાજ દેશ ઇત્યાદિ સર્વ કથનો જેણે છેદ કર્યા અને કર્મને પ્રવેશ કરવાના દ્વાર જે અશુભ મન વચન કાયા તે જેણે રોકી રાખ્યા છે, એને આ નાડીઓ પ્રાપ્ત થઈ છે કે જે તનમાં છે, તારા શરીરમાં છે, અત્યારે પણ છે, ચાલુ છે, અત્યારે ચાલુ છે. પણ તું ચાલુ કરે તો એ અત્યારે જે ચાલુ છે એ ખોટી રીતે છે. એને સમ્યક પ્રકારે ચાલુ કરવું હોય તો તારે આ બધું સમજવું પડે. તો શું થાય? તો કે બસ પછી નીચેની વાત કરે છે. આ ચિદાનંદજી મહારાજનું રચેલું છે આ બધું.
આખો 15મો સ્વરોદય જ્ઞાન એ ચિદાનંદજી મહારાજ કૃપાળુદેવના સમયથી પહેલા થોડાક આગળ થઈ ગયા, આત્મજ્ઞાની હતા અને એમનું સાહિત્ય ઘણું ઊંચું હતું. અને પછી આ સંસારથી અને સંસારીઓથી એટલે શું? તો કે જે એમના ફોલોઅર્સ હતા એમને છોડીને પોતે જંગલમાં જતા રહ્યા. પછીથી કાંઈ ખબર ન પડી કે એમનો દેહ ક્યાં છૂટ્યો, કેવી રીતે છૂટ્યો, કાંઈ ખબર ન પડી. પણ એમણે સંગ છોડી દીધો, પોતાના બધા ફોલોઅર્સને એમણે છોડી દીધા. ચિદાનંદજી મહારાજ એમની કૃપાળુદેવની આ પદો બધા બહુ કૃપાળુદેવને ગમ્યા, તે આમાં નાખ્યા છે. તો અહીંયા આ 2 શ્લોક સૌધર્મ ઇન્દ્ર જે બ્રાહ્મણના વેશમાં હતા એમણે ગૌતમને પૂછ્યું અને ગૌતમ ઉત્તર ન દઈ શક્યા. ઘણું મંથન કર્યું, શ્લોકના ભાવો સમજી શક્યા નહીં. એટલે એમણે કહ્યું કે મેં કદી આ સાંભળ્યું નથી. આ સાધારણ બ્રાહ્મણ પાસે મારું માન જવાનો પ્રસંગ આવે, ચાલ એના ગુરુ પાસે જાઓ. આટલું જ જોઈતું હતું, આટલું જ જોઈતું હતું. લ્યો કે આને શું હું ઉત્તર આપું, એની પાસે હું ઉત્તર આપું અને મારી નિંદા થાય એના કરતા એના ગુરુને જ મળું. ચાલો, કોણ છે તે જોઉં તો ખરો, આ મહાવીર કોણ છે. અહીંયા આવે છે ઘણા તો કે કચ્છમાં બહુ સરસ મંદિર બનાવ્યું છે શ્રીમંદર ભગવાન, જોઉં તો ખરો કેવું મંદિર છે અને કેવા ભગવાન છે. પણ બસ આવે ને ભગવાન છે, ઠીક, લ્યો બસ ચાલો નીચે ઉતરી ચપ્પલ પહેરી રવાના. એમ ગણધર ઇન્દ્રએ ન કર્યું, એની વાત ચાલે છે. કોણ છે, ક્યાં બિરાજે છે, તેમ વિચારીને ઇન્દ્રભૂતિએ પ્રગટપણે કહ્યું કે હે વત્સ, તારા ગુરુ કોણ ને ક્યાં બિરાજે છે, હું તેમની સાથે શ્લોકની ચર્ચા કરીશ. તારી સાથે શું કરું, તું તો સામાન્ય બ્રાહ્મણ છો, હું તો ઇન્દ્રભૂતિ, હા તારી સાથે ન કરું. બસ ઇન્દ્રને તો આટલું જ જોઈતું હતું. ઘણી ખુશીથી મહારાજ, ઘણી ખુશીથી, ચાલો મારી સાથે. મારા ગુરુ સર્વજ્ઞ મહાવીર છે અને રાજગ્રહીમાં વિપુલા ચલ પર બિરાજી રહ્યા છે. અને ઇન્દ્રની સાથે ઇન્દ્રભૂતિ સમોષણમાં ચાલ્યા. વાહ રે વાહ, ઇન્દ્રભૂતિની તૈયારી. જે તત્વ પોતાને નથી સમજાતું તે તત્વ સમજવા માટે કેવી ઊંડી જિજ્ઞાસા. 500 શિષ્યો સાથે મહાવીર પ્રભુના સમોષણ તરફ આવી રહેલા ગૌતમના મનનું અભિમાન ક્ષણે ક્ષણે ઓગળી રહ્યું હતું. 500 શિષ્યો સાથે લીધા. તેના અંતરમાં સ્વીકાર છે કે જે શ્લોકના અર્થોને હું નથી જાણી શક્યો, તે શ્લોકનો અર્થ જાણનારા ગુરુ મહાવીર કોઈ અસાધારણ જ્ઞાનવંત હશે. આમ એણે અંતરમાં હાર જીતની મુખ્યતા નથી, પણ પોતાના જ્ઞાનમાં સમાધાનની મુખ્યતા છે. તેના શંકાના શલ્યનો અને અજ્ઞાનનો અંત આવવાની હવે તૈયારી છે. થયું એવું કે 500 શિષ્યો ખાલી ખ્યાલ આવ્યો એમને કે મારા ગુરુ કોઈક એવા ગુરુ પાસે જઈ રહ્યા છે કે જે એમનાથી વિશેષ જાણે છે. એટલે મહાવીરને રસ્તામાં ચાલતા ચાલતા એમના બીજા શિષ્યોએ આટલો શ્રદ્ધાપૂર્વક જ્યાં અંતરમાં લીધું તો એમને તો આત્મદર્શન થઈ ગયું. અડધાને આમ ખાલી તો કે ઓહો, મારો ગૌતમ આટલો બધો વિદ્વાન અને છતાં પણ એને એનો અર્થ ના આવ્યો. અને એ એમના કોઈ ગુરુ ઇન્દ્રભૂતિ ગૌતમના ગુરુ એ બ્રાહ્મણના ગુરુ પાસે જઈ રહ્યા છે, નક્કી કાંઈ કોઈક મહાન હશે એવો એમને ઉલ્લાસ ભાવ, એનું અચિંત્ય મહાત્મ્ય જેમ જેમ આવતું ગયું તેમ એમને સમ્યક દર્શન થતું ગયું. હજી આ મિથ્યાત્વમાં ગૌતમ જુઓ તો ખરા વસ્તુ કેવી બને છે. તો અડધાને તો ત્યાં જ થઈ ગયો અને અડધાને પછી ભગવાનને જોયા ત્યાં થઈ ગયો. રહી ગયા એક ગૌતમ કોરા, ત્યાં ભગવાનના સમોષણમાં જોઈને ભગવાનને જુએ છે. આમ માન સ્તંભ જોયું. આગળ ચાલીએ. મહાવીર પ્રભુના સમોષણ તરફ આવી રહેલા ગૌતમના મનનું અભિમાન ક્ષણે ક્ષણે
અંતરમાં સ્વીકાર. શ્લોકના અર્થ હું નથી જાણી શક્યો, હાર જીતની મુખ્યતા નથી, પણ પોતાના જ્ઞાનમાં સમાધાનની મુખ્યતા છે. તેના શંકાના શલ્યનોને અજ્ઞાનનો અંત આવવાની હવે તૈયારી. ગૌતમનું આ મિથ્યાત્વ જવાનો ટાણો આવી ગયો. અહીં અપૂર્વ જ્ઞાનની તૈયારી છે. તે તો સામે અપૂર્વ વાણીની પણ તૈયારી છે. ઉત્કૃષ્ટ ઉપાદાન અને ઉત્કૃષ્ટ નિમિત્તનો કેવો સુમેળા. જ્યાં માનસ્તંભ પાસે આવ્યા, કોણ? ઇન્દ્રભૂતિ ગૌતમ. જ્યાં માનસ્તંભ પાસે આવ્યા ને પ્રભુનો વૈભવ દેખ્યો, ત્યાં તો તેનું માન ચૂરે ચૂરા થઈ ગયું, માન ગળી ગયું. કૃપાળુદેવે લખ્યું કે માન ન હોત તો મોક્ષ અહીં હોત. ક્યાંક ને ક્યાંક પડ્યું છે. તેણે મહાવીરને દેખ્યા. દેખતા વેત જ તેને સર્વજ્ઞની અને જીવના અસ્તિત્વની પ્રતીતિ થઈ ગઈ. ઓલા શ્લોક બધા સમજાઈ ગયા. શું કહ્યું? આજે શ્લોક નહોતા સમજાયા, તે ભગવાન મહાવીરને જોતા ભેગા સમજાઈ ગયા. અર્થ ન કરવો પડ્યો. નહીં, હમણાં વાત ન કરી પેલા કે મૌન એક સાંકેતિક ભાષા છે. એ જેણે સમજી લીધી એનું કામ આ ભાવમાં પણ થઈ ગયું. સમજી લેવું, આ ભાવમાં પણ થઈ ગયું. આ સાંકેતિક ભાષાનું પ્રમાણ છે. દેખતા વેત જ સર્વજ્ઞની અને જીવના અસ્તિત્વની પ્રતીતિ થઈ. ઓહો, આવા અદ્ભુત વૈભવની વચ્ચે પણ પ્રભુ કેવા વિતરાગપણે બેઠા છે. જરાય અસર નથી કરતો. આટલું બધું રત્નોના કિલ્લા, કાંગરા, આ બધા ઓલા શું કહેવાય તમારે સમોસણમાં હોય ને, શું કે એને, નહીં ઓલા કોઠીઓ હોય ને બધી, નહીં ઓલા બધી ઓલા મોટું હોય ને ભાઈ. આ સમોસણ તો કઈ એટલું નાનું થોડું હોય. કિલ્લાઓ હોય મોટા મોટા, કોઈ સુવર્ણનો, કોઈ ચાંદીનો, કોઈ હીરાનો, કોઈ માણેકનો. એને કોઠ કે શું કે? કોઠ. એનો જરાય એમને નહીં. અને પ્રકાશ એટલો સમોસણમાં કે કરોડો સૂર્યથી પણ અધિક, અને છતાં આંખને આંજે નહીં. આંખ એનાથી કઈ પલક કરે નહીં. આ તો જોઈને એમને એમ થઈ ગયું ગણધરને કે આ શું છે. પણ એમને તો એટલું બધું આશ્ચર્ય થઈ ગયું કે આવું તો વિચારી જ ન શકાય કે ભગવાનનું સમોસણ આટલું બધું સુંદર અને ભવ્ય હોય. અંજાઈ ગયા. પણ એ અંજાયા મનથી નહીં, અંજાયા અંતરથી. જેવા અંતરથી અંજાયા તેવા ભીંજાયા. અને ભીંજાયા એની સાથે તો ત્યાંથી ઓમકાર ધ્વનિ આવી કે ગૌતમ, અમને ન જો, સમોસણને ન જો, તું તને જો. તું આત્મા છો પ્રભુ. હજી તને શંકા છે કે તું આત્મા છો. શંકા હતી. ત્યાં ભગવાને નેત્ર આપ્યા એમ કહેવામાં આવ્યું. ભગવાને ગૌતમને નેત્ર આપ્યા. કયા નેત્ર આપ્યા? આત્માને જોવાના. એ નેત્રનું શું નામ? દિવ્ય નેત્ર. દિવ્ય નેત્ર આપ્યા. કૃપાળુદેવે આપણને કેવા નેત્ર આપ્યા? નહીં બોલો. અરે દિવ્ય નેત્ર આપ્યા. કચાશ આપણી, અધૂરાશ આપણી. આ તો જીવતો મહાવીર છે. અત્યારે 125 વર્ષ પહેલાનો મહાવીર, ઓલો 2500 વર્ષ પહેલાના. આ 125 વર્ષ પહેલાનો મહાવીર. આપણને એમને દિવ્ય નેત્ર આપ્યા છે. કામ થવાનું છે, પણ થોડીક આપણી તૈયારી કરવી પડશે. બાકી આ પ્રભુ પાસેથી જ કામ કરાવવાનું એવો નિર્ણય કરવો, પ્રતિજ્ઞા કરવી, કામ થઈ જાય. કેમ કે હું બીજો મહાવીર છું. મહાવીર માને મારામાં ભેદ ગણશો નહીં. અમે સંપૂર્ણ વિતરાગ થયા છીએ. વિતરાગતાને અમારામાં ભેદ ગણશો નહીં. કેમ કે અમારું અંતર અનુભવ એ વિતરાગપણું છે. હવે આનાથી બીજી કેટલી ખાતરી જોઈએ? ઓલા મહાવીરને યાદ કરો છો, પણ આને મહાવીર માનતા નથી. સાહેબ માનીએ છીએ, પણ એ માનવાપણું ખોટું છે તમારું. માનવાપણું ત્યારે કહેવાય કે તમે આચર્યું ત્યારે માનવાપણું કહેવાય. આચર્યા વગર માનવાપણું કહેવાય નહીં. તો કેવા વિતરાગપણે બેઠા છે, કેવી શાંત એમની પ્રતિમા છે, અને કેવી એમની દ્રષ્ટિ છે.
કેવી હશે ભગવાનની દ્રષ્ટિ? વિચાર તો કરજો પ્રભુ, કે ગૌતમ જેવા ગણધર પણ આવીને ઠરી ગયા. સિંહ વાઘ તો ભલે ઠરી ગયા, પણ આવો મહા દક્ષ પુરુષ વિશારદ ઠરી ગયો. મહાવિશારદ ઠરી ગયો. બધું પોતાનું ગર્વ ઉતરી ગયું, અભિમાન બધું ઉતરી ગયું. એમ કૃપાળુદેવ પાસે આવનાર અમે તો કહીએ એના જ્ઞાનનો નશો ઉતરી જાય. હા, આ બધા ઘણા ક્ષયોપસમ વાળા આવે ને, ઓલા બધા સોનગઢ વાળા, મેં કીધું અમારા પ્રભુને જુઓ, તમારો નશો ન ઉતરે તો મેં કીધું વગર મૂછે મૂછ મૂંડાવી દઉં મારી. એમને કહું, મેં કીધું મૂછ ભલે નથી તો મેં કીધું ઘરે જઈને અસ્ત્રો લગાવીશ, બ્લેડ લગાવીશ, બસ. મેં કીધું તમે એક વખત જુઓ આ પુરુષને. હા, કાનજી સ્વામીને ભલે જુઓ છો, એ પણ પુરુષ હતા મહાન, પણ મેં કીધું આનાથી તો કઈ ગણા. હા એમ મેં કીધું જુઓ એક વખત એની આંખમાં. નશા ન ઉતરી જાય તો કેજો. નશા ઉતરી જાય એની ખબર છે તમને? તમને ખબર નહીં હોય. તમને ક્યાંથી ખબર હોય? આ કહેવત કેવી રીતે આવી, નશા ઉતરી જાય? અમારા ગામમાં એક ભાઈ હતા, મેઘજીભાઈ નામ હતું. તો એને ડેડા પીવાનો બહુ શોખ. અફીણ તો મળે નહીં, બંધી હતી, એટલે ડેડા ભીંજવે અને પછી ગઈ ઘરે પીને નીકળે. પણ એક માણસને ખબર પડી ગઈ કે આને જરા હેરાન કરવો છે. તો એણે શું કર્યું? હવે આ બેઠા હતા બાજુમાં મેઘજીભાઈ, અને જીવું બગાસું ખાધું ને તો ઉઠીને વયા ગયા. તો કે કહો મેઘજી કે અચ્છા. તો ઘરે જઈને પાછું એક ડોઝ લઈ આવ્યા. પછી જરા વાર થઈ તો ઓલાની બિચારાને કંઈક તબિયત બરોબર નહીં હોય, મજા નહીં આવતી હોય, તો વળી બીજું બગાસું આવ્યું. તો વળી મેઘજીભાઈ ઉઠીને વળી ઓટલે બેઠા હતા. તો વળી ગયા. તો કે કેમ મેઘજીભાઈ? તો કે આવું છું. તો વળી ગયા પાછું અંદર, વળી એક ડોઝ નાનો લઈ લીધો. એ વળી ત્રીજી વખત ઓલા ભાઈને કંઈક તબિયત નહોતી બરોબર, ત્રીજું બગાસું આવ્યું. ત્રીજું બગાસું આવ્યું છે, હજી આ મંઢે કરો એ છે મુજા નશા તો ઉતારી છે કુર્તું મૂકે ખબર નથી પેકી છે જે બગાસા કોલા ખેતો જાણે મુખ્ય અચેતા જે અચે તો કે તમે મોટે કોલા ખેતો છે તો કો કુર્થ્યો જે તો કે ખબર નહીં વાંચે ડીડા પિયા તો વાંથી પીને અચાને બગાસો અચે તો ઉતરી ને મળે. નવીનભાઈ છે ને હસવા જેવી વાત. હસો જરા દાંત દેખાડો તમારા, આજ મજા આવશે. આ સાચી બનેલી વાત છે. અને તમે પણ કોઈ પણ માણસ હોય બહુ મસ્તીમાં હોય, પોતાની મસ્તીમાં ભલે નશો ન કર્યો હોય પણ બગાસા ખાજો, એ ઊભો થઈને વયો જશે. તો કે આને આપણી વાતમાં મજા ના આવી. અગર ભગાડવો હોય, તમને કંટાળો આવતો હોય તો પણ આ ટ્રીક કરજો. એ વાત કરતો હોય ને તમે ત્રાસી ગયા હો એનાથી, તો તમારે કરવાનું, તો એ વયો જશે. તો કે આપણે મારી વાતમાં એને રસ નથી ખાતી ભાઈ. પણ અમે બધું આ બતાવીએ છીએ, ખોટો ઉપયોગ નહીં કરતા હો. નહીં તો અમને દોષમાં નાખશો. શું છે ભોજાભાઈ? જે દિવસે હસશો તે દિવસે મજા આવશે. આમ મોટે સાડે ખાખા ખીખી કહીને હસવાનું. જ્યાં સુધી મનમાં હસો છો ને ત્યાં સુધી હજી અંતરમાં કચાશ રહેશે. હસો, ખૂબ હસો. હસવાનો પ્રસંગ આવે ત્યારે લોભ ન કરો, હસો. લાફિંગ ક્લબો ચાલે છે મુંબઈમાં, શું વાત કરો છો? હા તો હસો. કેવી શાંત છે એમની દ્રષ્ટિ, એમના આત્માની દિવ્યતાની તો સી વાત. આમ બોલું ગૌતમ વિચાર્યા કરે છે, જરૂર આ કોઈક સર્વજ્ઞ છે. આમ ગૌતમને પ્રભુ પ્રત્યે પરમ બહુમાન જાગ્યું. જીવના અસ્તિત્વ સંબંધી તેની સૂક્ષ્મ શંકાઓ દૂર થઈ ગઈ. એને શંકા હતી, આટલો વેદનો પારંગત, 4 વેદનો જ્ઞાતા,
અને આખા જગતમાં એની જોડે કોઈ વેદાંતને પામી ન શકે એટલો મહાન સંતા ગૌતમજીનું નામ ભારતમાં વેદાંતિઓની અંદર માનથી લે, અને છતાં આત્માની શંકા. મને અહીંયા ઘણા કે સાહેબ અહીંયા આવે છે માણસો તો કે આટલી તમે વાત કરો છો તો એમને ખ્યાલ નહીં આવતો હોય. એમાં મારા રમણીકભાઈ ઘણી વખત પૂછે તો કે સાહેબ આટલું બધું પંડિતો વાંચતા હશે ને એમને કંઈ ખબર નહીં પડતી હોય. ત્યારે ગૌતમનો દાખલો જોઈ લેવો. અરે ભાઈ, એમનો તો બિઝનેસ છે, પંડિતોનો તો બિઝનેસ કહેવાય. જેમ આપણો બિઝનેસ વેપારનો, દાદો વેપારી, બાપો વેપારી, છોકરો વેપારી ને એનો છોકરો વેપારી, એમ પંડિત, બાપો દાડો પંડિત, એનો દાડો પંડિત, પછી એનો બાપ પંડિત, પછી એનો દીકરો પંડિત, પછી દીકરાનો દીકરો પંડિત. આ તો પેઢી દર પેઢી ચાલે પંડિતાઈ. એ તો પંડિતાઈ તો અભ્યાસ છે શાસ્ત્રોનો. એમાં હાથમાં થોડું જ આવે છે કઈ હાથમાં. તો સૂક્ષ્મ શંકાઓ બધી દૂર થઈ ગઈ. માનનું સ્થાન જ્ઞાને લીધું. નિશલ્ય થયેલા ગૌતમે વિનયપૂર્વક પોતાના 500 શિષ્યો સહિત પ્રભુના માર્ગને અંગીકાર કર્યો. આટલી વાર લાગી લ્યો ને. પોતાનો માર્ગ આખો છોડી દીધો. એને એમ ન થયું કે આમાંથી થોડુંક તો સાચવું, થોડુંક તો રાખવું, સાચું છે એટલું તો રાખવું. નહીં, બધું મહાવીરનું પૂરેપૂરું આખું અંગીકાર કરી લીધું. જ્ઞાન અને પોતાનું જે હતું તે વિરેચન કરી નાખ્યું, જતું કર્યું. એમ આપણે અહીંયા કૃપાળુદેવ પાસે આવીએ ને ત્યારે આપણું બધું જ્ઞાન બહાર મૂકી દેવું જોઈએ, અંદર ન રાખવું જોઈએ. અંદર રાખો તો ગડબડ થાય. તો કે થોડું કામનું ને થોડું કામનું મેળ નહીં ખાય. હા, બધું મૂકીને દરવાજે આવો ત્યારે થશે. કેવું મજાનું હશે એ દ્રશ્ય જુઓ તો ખરા. અહીંયા લખનારે પણ એટલી વાત છે. વીર પ્રભુની વાણી છૂટતી હશે અને ગણધર ગૌતમ ઝીલતા હશે. પ્રભુની વાણી સાંભળતા તત્ક્ષણ ગૌતમ ઇન્દ્રભૂતિ 4 જ્ઞાનધારી સુત કેવડી થયા. લ્યો, આ સુત કેવડી થયા. આટલી વારમાં તો બધું સુત કેવડી ને આત્મજ્ઞાન ને બધું થઈ ગયું. જરા વારમાં ગણધરની સ્થાપના ને. મારા બેટા ગજબ કરે છે આ બધા. પોતાની જ વાત કરે ને પોતે જ રમે, બીજાને તો દાદ જ ના આપે. પોતે જો હવે કેવું બધું ઉતારી લીધું. સુત કેવડી થઈ ગયા. કેમ કે વર્ધમાન સ્વામી પછી 3 કેવળ જ્ઞાની થયા. વર્ધમાન સ્વામી પછી 3 કેવડી થયા. ખબર છે ને? છેલ્લા જંબુ, વચમાં સુધર્મા અને પહેલા ગૌતમ. 3 કેવડી થયા અને 5 સૂત કેવડી થયા. સૂત કેવડી 5 થયા. એમાં વિષ્ણુ, નંદીમિત્ર અને અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ સૂત કેવડી થયા. અને 10 પૂર્વના જાણનારે ગયા બધા ત્યારે ભગવાનના સમોસણમાં. અને એક અંગધારી 4 આચાર્ય થયા. કુંદકુંદાચાર્ય, ધરસેન, ભૂતબલી વગેરે. એ એક અંશ જાણનારો, અનંત અંશનો એક અંશ જાણનાર એવા કુંદકુંદાચાર્ય. બાપ રે, આપણને એમ થાય આ ધરસેન આચાર્ય, તેને ટીકા લખી ધવલાની. એક અંશનું જ્ઞાન ભગવાને કહ્યું, એમાં એક અંશ. માની લો કે એક સાગર ભરેલું હોય વિશાળ અને એમાં એક ટીપું. એટલું જ ભગવાનનું જ્ઞાન એમને પચ્યું, બાકી બધું પચ્યું નહીં. અરે બાપ, આ કેવળ જ્ઞાન કેવું હશે ભાઈ. એમાં બધા કુંદકુંદ આચાર્ય, સમદભદ્રા આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, શિવકુટી આચાર્ય, પૂજપાત સ્વામી, ઉમા સ્વામી વગેરે આ બધા એક અંશ જ્ઞાનના જાણનાર. સાગરમાં એક બિંદુ એટલા જાણનાર. તો ભગવાનનું જ્ઞાન કેવું હશે? સર્વજ્ઞ વિતરાગ પરમાત્માનું જ્ઞાન કેવું હશે? આમ વિચાર કરીએ તો એમ થઈ જાય. અને કે આ કઈ બુદ્ધિના સ્તર ઉપર બેસે એવી વાત જ નથી. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે જેમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. 14 પૂર્વની લબ્ધિઓ આમ એક જ્ઞાનના એક અંશમાં સમાઈ જાય. આવું પ્રભુનું આ કેવળ જ્ઞાન, આ સર્વજ્ઞ પરમાત્મા અને એના આપણે અનુયાયી
આવા ઢીલા ડફ. પણ હવે નથી હો, ઢીલા નથી થવું. હવે તો ઢીલા નથી થવું. હવે તો તલવાર મ્યાનમાંથી નીકળી ગઈ છે. હવે એ પાછી પડશે ત્યારે કે જ્યારે કસાયોનો નાશ થશે, પછી મ્યાનમાં આવશે. એના પહેલા હવે પછી મ્યાનમાં આવે એવી નથી. હવે તો રણે ચડ્યો રજપૂત, કાં તો મારે નહીતર મરે. બે કામ વિથ, એના ત્રીજું કામ ન હોય. એવા આજે વિપુલાચલ પર્વત ઉપર રાજગ્રહી નગરીમાં પહેલા પહાડ ઉપર આપ બધાય યાત્રા કરી હશે. ત્યાં સમોસણ ડાબા હાથ ઉપર પેલું રચાયેલું છે. ત્યાં ભગવાનનું પેલું સમોસણ, ત્યાં આ બનેલો ગૌતમ સ્વામી ગણધરનો આ પ્રસંગ, અને ત્યાંથી આવેલી ભગવાનની દિવ્ય ધ્વનિ. આ બધી બાબતોને આજે આપણે જરી આપણા મન પર, માનસ તટ પર આપણે આજે ફરી એને તાજા કર્યા, એને યાદ કર્યા. પ્રભુ કંઈક પુણ્યની બલિયારી છે પુણ્ય, ધર્મ નથી, છે પુણ્ય. પણ એ પુણ્ય પણ કોઈક વિશેષપણે અત્યારે તપતું જણાય છે આપણું બધાનું, કે આજે ફરી પાછો આ વિપુલાચલ પર્વત, મહાવીર સ્વામી સમોસણ, એમની ઓમકાર ધ્વનિ, આપણા ગૌતમ ગણધર, અને બીજે એની સાથે કેવલી, શ્રુત કેવલી, 10 અંગધારી, 1 અંગધારી, આ બધાને આપણે આજે સ્મૃતિમાં લીધા. એમને વંદન કરીએ ભાવથી, દ્રવ્યથી, જેમ થતા હોય તેમ એમ વંદન કરી અને આ વાત અત્યારે પૂરી કરી અને કહીએ કે સપ્ત ઇન્દ્ર વંદિત ત્રિજગ હિત નિર્મળ મધુર વદનારને નિસીમ ગુણ ધરનારને જીન જીત ભવ નમું જીન રાજને સુર અસુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીર. અને મારો મહાવીર કેનારો આ પુરુષ, એને પણ હું નમું જીન રાજચંદ્રને. તાકાત તો જુઓ એ પુરુષની. મારો મહાવીર કહી દે, આપણે નથી કહી શકતા. મારો મહાવીર, મારો દીકરો, મારો બાપ. તાકાત કેટલી છે! ઓ સુખધામ.